તાલુકો વિસાવદર, ગામ ખંભાગીર, જેપી કોટડિયા નામ. આજે તારીખ 25 ડિસેમ્બર 2023. આ ડુંગળી જોઈ લ્યો. આમાં 1 વીઘે 40,000 રૂપિયાનો ખર્ચો છે. આ ડુંગળી 30 મણ પૂરી થાય એમ નથી. હવામાન જો આમાં ગાંઠ જ નથી. જો 10 ગાંઠ ઉપાડી એમાંથી 2 નીકળી છે, 8 ફેલ છે. 16 ગુંઠે 30 મણનું ઉત્પાદન આવે છે. 40,000 રૂપિયાનો ખર્ચો છે. એક બાજુ સરકાર નિકાસબંધી કરે છે. ડુંગળી 30 મણ થાય અને આનો એવરેજ 200 રૂપિયા ભાવ આવે આ ડુંગળીનો. હવે 5-6 હજારનું વીઘે ઉત્પાદન છે. 30,000 થી 35,000 રૂપિયાની નુકસાની છે. તો સરકારે નિકાસબંધી કરી છે, ખેડૂતની આવક ડબલ કરવી છે, તો કઈ રીતે થાય? ખેડૂતને આમાં મારે એકને છે એવું નથી. સરકાર સર્વે કરે, બધાય ખેડૂતની આ જ દશા છે. ઉત્પાદન નથી. આ હવામાનના હિસાબે શરમો આવી ગયો છે એટલે ડુંગળીનું ઉત્પાદન થાય નહીં. એટલે અમારે એવી ભલામણ છે, બને એટલું સરકાર નિકાસબંધી વહેલી તકે ઉઠાવે તો 5 પૈસા ખેડૂતને મળે. જય ગૌ.